પૂર્વ ચેરમેન ડોક્ટર એસ સોમનાથે ચંદ્રની ધરતી પર ડોકિંગ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. ચંદ્રની ધરતી પર ડોકિંગ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપતા ઇસરોના પૂર્વ ચેરમેન ડોક્ટર એસ સોમનાથે જણાવ્યું કે ચંદ્રની ધરતી પર ડોકિંગ વિશે આગામી દિવસોમાં વધુ વિચારણા કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે સ્પેસ સ્ટેશનના નિર્માણ માટે ડોકિંગ જરૂરી છે. ડોકિંગ વિશેની માહિતી આપતા ડોક્ટર એસ સોમનાથે જણાવ્યું કે ડોકિંગ માત્ર સ્પેસ સ્ટેશનના નિર્માણ માટે જ નહીં પણ ભવિષ્યમાં અન્ય ગ્રહો અને ઉપગ્રહો પર માનવ મિશન માટે પણ અગત્યનું છે. તેમણે આ મુદ્દે ઇસરોની ભવિષ્યની યોજનાઓની માહિતી આપી. તેમણે ઉમેર્યું કે ભારત પોતાનું સ્પેસ સ્ટેશન વર્ષ 2035 સુધીમાં તૈયાર કરી દેશે. આ સ્પેસ સ્ટેશનની સ્થાપનાથી ભારત વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ થશે, જેઓ પોતાના સ્વતંત્ર સ્પેસ સ્ટેશન ધરાવે છે. ડોકિંગ વિષયક આ જાહેરાત મહત્વપૂર્ણ છે, કેમ કે ડોકિંગ આભાર મિશનને સફળ બનાવી શકે છે અને સ્પેસ સ્ટેશનને વધુ મજબૂત અને વિશ્વસનીય બનાવી શકે છે. ડોકિંગ પ્રક્રિયા દ્વારા સ્પેસ સ્ટેશનના નાગરિકો અને વિજ્ઞાનીઓ માટે વધુ સારી કાર્યક્ષમતા અને સુવિધાઓ ઉપલબ્ધ થશે. ડોકિંગ મુદ્દે ડોક્ટર એસ સોમનાથે જણાવ્યું કે અમે ડોકિંગ પ્રક્રિયાને સુવિધા મુજબ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ, જેથી સ્પેસ સ્ટેશનનો ઉપયોગ વધુ અસરકારક રીતે થઈ શકે. તેમણે ઉમેર્યું કે આગામી દિવસોમાં ડોકિંગ માટેની તકનીકો અને ઉપકરણો પર વધુ સંશોધન અને વિકાસ કરવામાં આવશે. इस सफलता आज अभी अनाउंस किया है. सो फर्स्ट टाइम डॉकिंग जो हुआ है तो अच्छी तरह हुआ है. दो तीन बार हमने ट्रायल किया. उसके बाद 16 तारीख को इस अच्छी तरह डॉक कर सका. उसके बाद हम डी-डॉकिंग करेंगे और तो पावर ट्रांसफर का एक्सपेरिमेंट भी है, सो वह भी करेंगे. उसके बाद ये असेसमेंट होगा कि कई और टाइम्स डॉकिंग क्या करें या ना करें. This will be helpful in the future for the moon mission. Definitely, it's for not only for moon mission. The Chandrayaan 4 requires at least 2 docking, one in Earth orbit, one in moon orbit, but also for building space station. Multiple modules need to connect itself to build a bigger space station. Then we need to go to moon and land on the moon and come back. Then requires docking. And if you want to go and connect ourselves with International Space Station, Gaganyaan program, we need docking. So all of them require docking technology. So if it's maybe possible for the next decade, India will have its own space station. No, it's not a speculation. It is already an announced program that we are going to have a space station called Bharatiya Antariksh Station, and the first module will be launched by 2028. Government has already funded it to do that, and subsequent funding to build the remaining part will be given in due course. Our target is to build it by 2035.